જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ ઝેટકો PA1 માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. તો ઝેટકો PA1 જે ગયા વર્ષે ભરતી આવેલી છે, તો તેને ભરતી રદ કરવામાં આવી છે. તો ખૂબ જ વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી નિર્ણય છે, જે વિદ્યાર્થીઓને અન્યાય હળાહળ થયેલો છે. તો અહીં તમે જોઈ શકો છો ઝેટકો PA1ની જે વેબસાઇટ છે, તેમાં અહીં જે છે આપેલું છે નોટિસ કે વિદ્યુત સહાયક PA1ની પસંદગીમાં જોવા મળેલી અનેક વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને વ્યાપક જાહેર હિતમાં સમગ્ર પસંદગી પ્રક્રિયા રદ કરવાનો અને ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. અરજી ફી 15 દિવસની અંદર તમામ ઉમેદવારોને સંબંધિત બેંક ખાતામાં પરત કરવામાં આવશે. હવે મિત્રો, જે લોકોએ પરીક્ષા આપેલી છે ટિયર 1, ટિયર 2 અને મેડિકલ પણ કરાયેલો છે તેમ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને હવે ફક્ત ઓર્ડર બાકી રહેલો છે, તો તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખૂબ જ અન્યાયકારી છે. મિત્રો, 6-7 હજાર વિદ્યાર્થીઓએ મહેનત કરેલી અને જે લોકોએ પાસ કરેલું, તો એમના માટે ખૂબ જ દુઃખદાયક સમાચાર છે મિત્રો. અને આ ખરેખર એક અન્યાયકારી પગલું છે મિત્રો.